રામ રામ સીતારામ બધાય કેમ છો મજામાં? જો આપણે મકાન એટલે પૂગ્યું. જો આપણે કામ જોતા હોઈએ ના વિડીયો ન થયો કેમ કે બેનસ ફરાવવાનું વેરું નહોતું. કાલે બેનસ ફરાવ્યું સાંજે ને આપણે અત્યારે અહીંયા પડી ગયું કામ. જો તમે બારી એક અહીંયા મૂકી બારી, પછી બીજી આગળ મૂકી માટી અહીં મૂકી દીધા. જો અહીંયા એક વાર મૂક્યું, પછી કામ મૂક્યું, બે માઠિયા અને ઓલી ગમે એક બારી મૂકી. જેવો હા એક બારી મૂકી 4x4 ને આગળ પાછી બારી મૂકી 4x4ની. જો તમે બારી અત્યારે બીજા રૂમમાં મૂકવાયું માટી બહાર હાકીએ. આપણે આ પછી બારી મૂકી 4x4 રસોડામાં આપણે મૂકી. રસોડામાં આપણે બહાર હાક મૂકવાનું હતું હાલે એમને. જ્યારે આપણે રસોડામાં નાની મૂકી બહાર. એવો નાની છે ઓલી મોટી છે. આપણે હજી કાલે લગભગ નહીં આવે. હા કાલે જ નહીં આવે, 2-3 દી પછી લેન્ટર વાળો આવી છે. આપણે જો પાણીથી છાંટવાનું ચાલુ કરવાનું છે. અત્યારે નહીં સવારે આપણે ચાલુ જ કરી દઈએ. અને છટે જ રાખીએ ને એટલે પાકી જાય મકાન આખું. જો તમે એટલે બધું મકાન. જો આપણે પછી આ પાછું 12 શાક લઈ આવ્યા હતા સંડાસ બાથરૂમનું. 4 છે, 1 2 3 ને આગળ 4. ડુંગળી આપણે લગભગ પૂરી થઈ જાય, કામ કરવું પડે. ના પૂરી થઈ જાય. જો આપણે કાંકરી લઈ આવ્યા હતા 1 કિલો. કાંકરી પડી, લોખંડ પડ્યું, હવે સીધું લેન્ટર જ ઉપર આવી છે. ને આપણે રેતી સારતા હતા હમણાં, રેતી સાડી લીધી. પાછું હમણાં સપ્તાહ બહુ છે તે સપ્તાહ કરવા જઈશું. જો તમે રેતી અહીંયા સારતા હતા એટલી સારી લીધી. જો રેતી વાણી સારતા હતા પણ ના હે ને ઠાહો થઈ જતા હતા એટલે બહુ અહીં ઋતુમાં આમાં ગિરાઈ જતી હતી દંગડીને થપ્પામાં. અને આગમ પાછી વધે ગઈ હતી ને એટલે સરાતી નહોતી. પછી આગમ સારવાનું કરી નાખ્યું હતું. આગમ પછી હાડીનું લુગડું પાથરીને ઓલી ગમ કરી નાખી રહેતી. અમારી તો ખરી વધારે પછી પેલી સપ્તાહ કરીએ આપણે. જો આપણે હવે ઠીક ટેલરી છે 82 છે 2 આપણે પછી જો આમાં ક્યાંયથી નીકળાતું ને એક હલો ગાડી ન નીકળામાં કંઈથી માંથી ઓલે રસ્તેથી ન આવે. આપણે જો પછી શીલા બનાવ્યા હતા એ તો વહેલા બનાવ્યા હતા શીલા. આથી જો આપણે મગય હારા થઈ ગયા. શીલા વાર લગન મોવાડીયું પીર્યું હતું. આપણે મગું જો ઊંઘું હાર્યું હે. આમાં કોક ખેમ તો પાકી ગઈ, 2 જો પાકી ગઈ. હા હવા કાઢી થઈ ગઈ જો. પછી આમ 2 પાકી ગઈ.
બધી કોક થોડું પાકી હે, કોક માં નેક પાકી ખરા હે આપણે મગ આપણે પછી જવાર વાટી ખડકી દીધી, જવાર વાટે પૂરા નહોતા વાળ્યા એમ ખડકી દીધી, પૂરા તે પાછી ધોઈ રાખી હતી ને ન વાળ્યા પૂરા વારા જેવી હતી ને જો આપણે ગોઠણ લગ્ન પાણી કાઢવાની જેવું છે, પાણી જો મગને લગભગ તો 2-3 દિનમાં વાળવું પાણી. જો આપણે થોડાક તો પેલા વાયરા હતા પછી નહોતા વાયરા હતા, હવે લગ્ન બધી હારે લીધે આપણે બાજીરો પાછો થઈ ગયો, ઝીણકો ઉતો તો રાખી દીધું, જો ડુંડા નીકળી ગયા રે. આપણે આગળ જવારના ડુંડા હતા એ જો આવી રીતે પહેલાં જમાનામાં કાઢતા આ ધોકાથી મારતા એટલે નીકળી ગયા હતી. જો પછી જવાનું બી મીઠું હતું એટલે રાખી દીધી, પછી વાવવા થઈ ને એ આપણે ઠઠરવાનું બાકી હે, ઠઠરાઈ જાય એ આપણે જઈએ. પાછું લેન્ટર આવી છે, લોખંડ બધું વપરાઈ જાય, કાં વધે થોડું ઘણું વધીએ જ નહીં.